વાટ જોઈ રહ્યો તો અમે હું તો કીધું પપ્પા હાલ આવી અમારી મમ્મી તો નોકરીથી ઘેર આવી છે અને ફોનમાં પાછા બોલતા કે ચોકન હાપ આવ્યો ચોકન હાપ આવ્યો જોયો તો બ્લોગ જોયો તો ઇન્સ્ટામાં હા તો આવું ચકડું હતું હું પૂછ્યું ત્યારે ચેવું હતું ખબર રહ્યું કાયદા મરી જવાય હવે તો પેલો ગંફોડો ભંગોળ તો કઈ આપણું કઈ કહેવાય પેલું ના કોઈ બીજું કોઈ કહેવાય મરી જવાય ખાય બધા કોમેન્ટો આવી હતી કે આના કે સેટું લેવું આવ્યું હા તે તો સાચી વાત પણ ના લખાય નાખી દેવું આખું નાખી દીધું પપ્પાએ ના મારી નતું ડાયરેક્ટ પેલું કરી દીધું જો કહીશ હોય તમારા રશ્મિકા બેન શું બનાવ્યું ખાધું કોક હા શાક ખાધી એટલે જો કઈશ ખીચડી બને છે અમારે તો અને હોય તો પૂજાને વાત કરી છે હું આવું હું જમતા એક ના 6 બજે બરાબર તો જો કહીશ હોય તો તું 10 મિનિટ મરચા લઈ મેં કડી ખાધી હતી પેલા પપ્પા ચાલીએ અચ્છા આ કોઈ કરેલું હશે ગોલ નહીં કરેલું એસકા આરી ગોલ આ ખોતરી છે આવું હવે પેલું કરી છે ખોતરી ને નેનું બટાકું હોય ને નેનું બટાકું એટલે પહેલથી પેલું કરી દીધેલું હોય કોકે એવું છે આ દિલ અડધું પણ નેચાનું થોડુંક શેપ જતો રહ્યો પણ આ કોકે પહેલા ગોપલી કરેલી હોય જો જો એક વાળું પ્રાણી આર્યું એક વાળું પ્રાણી હા આ એક વાળું પ્રાણી શ્યામ પૂજા બીજું લાગે કોણ જેવું વાત સાચી છે પૂજા જેવું લાગે છે એમ લેવા જલ્દી કરો ફટાફટ કામકાજ કરો તમે બોલું જ નહીં તો કશો વાંધો નહીં ના બોલવું કહો તમે શું કહેવું છે ટેન્શન લઈને કાને દીને કાને હિંમત ક્યો દેતા નહીં ના તો કશો વધુ જ નહીં તમારે જો કઈ છે તો બધા ગરમી જેવી કરી બધા રામસિંહના બિવરાવાની વાતો કરી છે પણ ચકલા કોઈ દી બાજ ના બને બરોબર પડી ગયા પણ તમે તો ઊભા કરવા નહીં આવો હા તમે ઊભા કરવા નહીં આવો બરોબર સલાહની નહીં સપોર્ટની જરૂર છે હા સલાહની નહીં સપોર્ટની જરૂર છે શું કેવું છે બેન તમ કોણ આવશે હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો જો ગાઈસ અત્યારે નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ છે નવો બ્લોગ ગુડ મોર્નિંગ શું કરો વેલા આ ચા તો પીવો હા હું કરી ગયા કે વેલા ચમ કપડા જમ ધોવાનો મેલો હોય એટલે મેલો હોય એટલે કપડા ધોવા પડે એમ સાચી વાત કરો આવું કોને કીધું વળી તમને હું પોતે કહું તો પોતે કે હા જો આવીએ હા આ માટી નોખી એટલે કઈ બપોર કોને નાખી માટી મેં નોખી તમે તો કદી કશું કરતા નહીં એ ચમ માટી નાખી દે એ ગારો થતો નહીં એવું તમ બરાબર એ રશ્મિ તો હું જોતો મેં કીધું આ વળી કોને કે આવું કર્યું કીધું પણ આ તો વહેલા જોવા ગઈ અમારી પૂજા એ બધું ચકાચક કરી દીધું રશ્મિકા બેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરો છો કે વહેલા સારી દેજો શું કરો વહેલા કીધું કોઈ ને લુકડાડો હા એવું જમના બેન પણ વહેલા ઉઠી ગયા છે ચા નાસ્તો કર્યો કે નહીં જમના બેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચા નાસ્તો કર્યો કે ના કર્યો કઈ હાથ વાગી એવું છે સાહિલ ગુડ મોર્નિંગ તો જો ગાઈસ બધા પૂછતા હોય કે સાહિલ કોણ છે તો સાહિલ તમે કોણ છો કે સાહિલ કોણ છે તમારા ઘરમાં એટલે પછી આજ તું કહી જાય કે અમારા પાડોશી છે કહી દે હા તો જો ગાઈસ આ છે બાજુમાં ઘર આ એમનો સાહિલ અને એમના કાકાનું શું કેવું વિરમસિંહ રેડી થઈ ગયા ગુડ મોર્નિંગ શું કરો વહેલા ચા પી બારા આજે આપણે કાલે તમે રજા પાડી હતી ને બધું હમું કરવા માટે તો આજે રજા પાડવાની છે આજે બીજું કામકાજ છે આપણું કરવાનું વાળો ધોવાનો હા પાડવાની તો જો ગઈ સાથે રજાની વાત કરી એટલે તરત ખુશ થઈ જાય ને પછી તમે શું કરો કે અંદર આવી ગોળ પીતો એમ તો જો ગાઈસ હવે આપણે અંદર જઈએ ગુડ મોર્નિંગ શું કરવાનું તો જો ગાઈસ બત્તી કરી દીધી છે પપ્પાએ મને મારા મમ્મીને શું કરો વહેલા મારા મમ્મી વહેલા સબ્જી ખાવી પડે કાકડી બીજું મમ્મી
ટમેટા મેં મમ્મી પૂછી કે મમ્મી અંતે ખૂબ ફરક પડતો મમ્મી ખબર નહીં પડતી તમે કોમેન્ટમાં લખો તો ખરા અમે તમને 3-4 વખત કીધું પણ તમે અમારે કોઈ કહેતા નહીં સાચી યાર હું આ ખાલે તો શું થાય હા કોમેન્ટ કરજો માં ખબર હું થાય કે મમ્મી ઘાલા ના આવે લીચ ખબર લાયા ચમકી હા એ એવું થાય એવું ના હોય એવું થાય તો મમ્મી કશું ના થાય મને ઈ લોહી વધા ના ગાઈસ કોમેન્ટ કરજો વાત સાચી એટલું બધા સ્કિન હારી રહે લે હવે તને આપણે જઈએ છીએ બહાર તો જો ગાઈસ આપણા જે ગૌતમ હતા શું કહેવાય આપણા પૂજાન ભાઈનો છોકરો એમના છોકરાની જેમ છે તો જમવા આપણે જવાનું છે શું કેવું બાબા કઈ તારીખે બાબા 26 તારીખ છે એમ બરાબર 26 તારીખ બીજો મહિનો સાલ 26 જો ગાઈસ હવે આપણે મમ્મીને મૂકવા હેડે છીએ નોકરી આમાં વિરમસિંહ ઉભા રહે થોડા બોલ્યા હું ચંગા એક્ટિવા જો ગાઈસ સેપોટ જલ્દી કરીએ આ તો એકદમ તો મોકલતો જ નહીં ડોક્યુમેન્ટ દે તો જોવી નહીં ચલાવી હારી લાગા ફાટલીને દોડસી જઈ સેલ મારી જો ગાઈસ હવે આપણે આ જો ગાઈસ સેપોટ વાળી પણ હાવતી જો ગાઈસ આ તો પૂજાના ભાઈનો જે કૌશિકનું છે ને એમનું આલ્બમ ચાલુ કર્યું છે તો એડિટિંગ કરવાનું જો ગાઈસ ફોટો કટિંગ કરીને આપણે કરી દીધું છે ચેન્જ બેકગ્રાઉન્ડ તો હવે આપણે નીચે જઈએ કંટાળો આવતો ગાઈસ અને ભૂખ લાગી છે તો નાસ્તો બાજો કરવા જઈએ આ પ્રિન્ટર છે કાલનું સાફ નહીં કર્યું સાફ કરવું પડશે ગાઈસ મેં બી થઈ ગયું જુઓ સાફ અપ કરીએ પેલા પહોંચી જઈએ નીચેથી નાસ્તો બાસ્તો કોક કરીએ તો જો ગાઈસ સરસ મજાનો તડકો નીકળી ગયો છે અને અમારા ભૂમિતભાઈ ઉભા છે જઈએ શું થયું વિસ્તાર શું કરો ગયો બેન કરી લીધો એટલે ફોન ખેંચવાનો પછી કોને મૂકવા ગયો દહીં મૂકવા ગયો એમ તો જો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરમાં હોય તો રોધવાનું ચાલુ થઈ ગયું છે શું કરો શાક બની ના બની પૂજા અરે ભૂખ લાગી મને તો હવાનું કશું ખાતું નહીં ખાલી ચા પેલું બધું પીવું એવું મને ભૂખ લાગે જોરદાર કીધા તો ખાવું છે ચલી વાર લાગશે બનાવો આ શાક ચડી જાય રોટલી હોય તો થઈ જી ચણું શાક બનાવ્યું શાક ફુલાવર ટમેટો મિક્સ ચલી વાર લાગશે અંદાજે બેવું મતલબ ખાઈને જાઉં નાસ્તો તો ચલો ગાઈસ ખાઈને જઈએ આપણે તો જો ગાઈસ ખાવાનું થઈ ગયું છે ફુલાવર શાક અને રોટલી શાક અને ગોળ શાક તો ખાઈ લઈએ તારે નહીં ખાવું હું રોટલી કરીને પછી ખાઉં ચલો ગાઈસ પછી આપણે તો ખાઈ લઈએ હાલ પૂજા પછી ખાશે જમા તો ખાવામાં પટી ગયું ને 1 વાગી ગયો હો ને જો તમે ખાધું બાકી છે જો કોને તમે તો નાસ્તો જ કર્યો તો પણ સવારે જવાનું તો એટલે ઉતાવળમાં નાસ્તો કરીને તમે કીધું હેડીએ બરાબર એ તો નાસ્તો કર્યો એટલે થઈ ગયું ચાલે એ તો ના ચાલે એવું થોડી તમે ખાઈ લીધું તો ચાલો પપ્પા આવી હા પપ્પા આવી ચમ આવી તે પપ્પા થોડી ના આવી આવે એટલે મેં કીધું કોમથી આવી ગઈ ને ખાધી એમ પૂછો તમે તો કહો ચમ આવી એટલે આ તો વર્ષ ના પપ્પા પત્રિકા લઈને આવી કંકોત્રી લઈને આવી જોની ભત્રીજા ને જેમની ભત્રીજા ને ભત્રીજી બેન જેમની તો કઈ મારા પપ્પા આવી જેમની કંકોત્રી લઈને આપા અત્યારે ઊંઝાયેલા હી અત્યારે તો સીધા કાનથી વહી આવી અમારે રંધાઈ ગયેલું એ તો ખાવા ના પાડતા પણ અહીંયા તો ખબર જ નહીં હતી ટાઈમ શું થયો તો મેં કીધું રંધાઈ જોયો ખાવાનું થઈ ગયું તો ખાઈને જ જો કે હા રેડો હતા પછી પપ્પા આવી તો ખાઈને જઈ કહો તો નહીં તે ખવાઈને મોકલીએ મહુ વળી શું કેવું કોક લેતા આવજો હેડો તણ કોક ફોનમાં ના પડતો કે કોઈ લાગવું નહીં ચાલશે કે કશું બનાવું નહીં કે શાક ને રોટલી આપણે ઘણું થઈ ગયું લેવા જાવ તો આપણે શું ખબર લઈએ તો લઈએ પણ ના પાડી તો હા હમણાં લગ્નમાં એવું બધું ખા કરીને તે શીરો બીરો નાશ પડતા પપ્પા કે કશું નહીં કરું હાલ તો બધું લગ્ન ને બધું હતું ને હવે પાળા જેમ ચાલુ થઈ 2-3 દિવસ છેડે પાળા જેમ ચાલુ થઈ એટલે બધું ચાલુ જ છે ને ચાલ ગાઈસ ફાઇનલી હવે પપ્પા આવ્યા છે ચારનો વાટ જોઈ રહ્યા છીએ તારનો
વાટ જોઈ રહ્યો તો અમે. હું તો કીધું પપ્પા હાલ આવી. એની જોઈ પણ શીખર તો મિલી હતી. હું હમણાં જ મિલી હતી ચોક. હમણાં ગાડી નથી આપણો શીખર તો મિલી હતી. હું? છેલ્લે મારું કરવાનું હાલે તમારે. જવું પણ ગાડી જવા દેતો હતી હું તો હાલ. જવાને બીજ ભરવા હમણાં બાબુ મારે આવવાનું હા પપ્પા હમણાં. પમદાળ પમદાળ જ સંબીજ આપડા એકંદી એવું તો કાલનો દાડો જ છે આવું. તો કઈ મારા પપ્પા તો જતા રહ્યા નહીં. હા પપ્પા જ્યાં એવું મૂકી આ હો મૂકી નહીં હેડાઈ નહીં પપ્પા. નાગજીભાઈને કોક નેજો લઈ જવા નહીં. બોલી જા નેજો ચોક નેજો આપણા ઘેરથી ચડાવવાનો એમ. એવું હો એ જોઈએ ભાઈ તમને મારે તો ઓર્ડર છે એટલે પછી કરશો કે જમનાબુન કાલ હોજે આવી તો કાલે જઈએ તો ચાલો ચંકો પછી વહેલા હોય ને નેજો એકલ તમે સવારે જજો વધારે પાછા આવતો રહેજો કાલ હોજે જીતે જઈએ. એટલે કાલ સવારે જો કાલ સવારે જીતે જઈએ. ચમ તમ કાલ સવારે તો પછી અમારો કાલ સવારે આખો દાડો જઈને કરવાનું પણ કાલ હોજે જઈએ ને તો પરમ દિવસે સવારે વહેલા નહીં જોવાય. એટલે પછી તો બપોરે આવી જાય ને બપોરે તો બપોરે તો હતો નહીં અમે આવતો રહીએ. જો તમે વાત કરી દમણા હોય હમણાં હોય કોણ જમના વાત કરજે એમ કહો મૂકી દઈ કેક ડમરાન ડમરા ઉપડે. ના ના લે જમના કીધું જમના વાત કરી હમણાં જો તો ગાઈસ આવી કોઈ પત્રિકા બી છપાવી હોય ને તો છપાઈ શકો તમે. જો અમારા પ્રિન્ટરમાં જઈ રહ્યા જાતે કરીને ગઈ. પછી જો આ અમારો ફોટો અત્યારે જ ગાડી હમણાં જ. ના ગાડી હતો આ તો ખાસી પ્રિન્ટો ગાડી એક તો ગાડી ને હતો આ રી મારી ફ્રીની. પછી લાવો કે મારો ફોટો બતાવો. જો ગાઈસ આ રહ્યો મારો ફોટો કઢાવ્યો મેં. ચંકો અત્યારે મારા નોમને ચડાવવાનું હોય ને એટલે પેલું બધું પ્રોસેસ કરવાની હતી ને એટલા માટે અત્યારે મારા ફોટા કાઢે. મારે તો જો ફોટા જ નહીં. પછી આવી એક અત્યારે ગાડી પત્રિકા તો કોઈને આવી છપાવી હોય તો કોન્ટેક કરજો બરાબર. લો તમારે કોઈ કેવું હોય કોઈ નહીં આ જો હાલ તો લાઈટો કરીએ તમે તો શીખર હું લાઈટો જેટલી લાઈટો કરશો ના હોય તો ના તમારા કપાળમાં એકમ કોરે મોરે મોઢો કરો લાઈટો પછી આ એકમ મોઢો લબલબ થાય. પણ આગળ આ જો પત્રિકા જો લાઈટો સાક નથી ઈ લાઈટો દેખાવી જો સારી પત્રિકા લગાવી જો દેખાય ને તરત બરાબર એટલે એમાં દેખાય કમ્પ્લીટ જેવું મસ્ત હોય આ જાતે આ design ચમકે આમ આ ચમકો ઈ તો પેલી અજવાળાની દેખાય. હા જાતે એમ કોણ બનાવી હતા? ડિઝાઇનિંગ જાતે કરી છે અને ગાઢવામાં જાતે જ ગાડી આપણે પત્રિકા ડેમો માટે હા પત્રિકા ડિઝાઇનિંગ જાતે કરી જાતે કરી ડિઝાઇનિંગ બરાબર. એટલે આના ઓમ રાખો ને થોડી લાઈટ તો દેખાય સારું. દેખાય એમ ગાઈઝ અમારે તો હા ને સાચું કહું તો આ આખો દાડો બસ આ જ કરતા હોય. કોઈ તો લાઈટો કરશે કોઈ તો ડીજે બનાવશે. કમ્પ્યુટર બનાવવાના હોય તો આખો પ્રોજેક્ટ રાખો. આમાં જેવું ખબર તને મને એવું કોઈ વસ્તુ નહીં કે મને આવડતું નહીં એમ ઇલેક્ટ્રિક મોડી કોમ્પ્યુટર બધી જે કોઈ ઓલરાઉન્ડર હું જો હું ડીજે નો ઓપરેટર હું ડીજે મને આવડે ચલાવતા ઓપરેટર બધું કમ્પ્લીટ કરી નાખું એમ. પછી કોમ્પ્યુટર નો કારીગર હું જે ખોલવાનું કોમ્પ્યુટર જે ગમે તે હોય. પછી કેમેરા વર્કિંગ નો ઓલરાઉન્ડર કોઈ બી કેમેરો વાલે એટલે વિચાર કર ઓલરાઉન્ડર. પછી ગેરેજમાં જે કે આ ખોલવાનો બોલ્ટ તો ખોલીને ઓઇલ બદલવાનું તો ઓઇલ હા એ ગાઈસ હો અમાર બાઈક નો શિખર ઘણી વાર તો ઘેરે બધું જે તે ખોલીને બેસી જાય મને તો કંટાળો આવે બધું ગંધ કરી પછી ખોલીને બેસી જાય વચ્ચો વચ અને પાછા નેચા અમાર પત્ર હી ને એટલે લાઈન મૂકી દેસી વચ્ચો વચ. આ ભાઈ ઈકણ પછી ખણખોતર કરશી બાઈક નો કોઈ તો સ્પેર પાર્ટ ખોલશી કોઈ ફિટ કરશી ખોલશી ફિટ કરશી. ના બાઈક માં નહીં કરતો પેલું જૂનું બાઈક હતું પ્લેટિના પેલામાં પ્લેટિનામાં બહુ કરતા. પ્લેટિનામ તો ખોલ પીટ બાપડા તો બચારા
એના તો આખા સ્પેર પાર્ટ જુદા કરી નાખે એમાં લખી નંબર હતો ના વેચો તો પણ શું કહેવાય સમય સંજોગે કે ભાઈ ચોકડીઓ બદલાઈ ગયા તો ચાલ દીધું પછી એ તો આપણા કિસ્મતમાં જેટલું હોય એટલું જ રહો આપણો તાન જોઈ દે એટલો સાથ હતો આપણો એટલો તે રહ્યું જેટલું ખાસું પણ જેટલું કોને આપણે સંબંધ કર્યો ને ત્યારથી ઠેક હમણાં 12 મહિનો પહેલા જ વેચ્યું ને તામ પછી ખાસો ચેટલો વર થયો 6 વર્ષ કે એટલું રાખ્યું રહ્યું તાર ગઈ એરિયામાં જોવા આવ્યા હતા ને 61 અઠવાડિયે ચડે એરી બાઇક લાવ્યા હતા નહીં કે પ્લેટિના અમારે પહેલું બાઇક લગભગ નહીં પહેલું હતું ને એર્યું આપણો એક પહેલું બાઇક પ્લેટિના પછી અમે પલ્સર લાવ્યા એર્યું એકી અને હવે હાલ બેસી હાલ તો એક્ટિવામાં પલ્સર બેસી અને ભગવાન માતાજીની દયા થશે તો ગાડીએ લાવશું જેમ ગાડી તો એમ નહીં એ લાવવાની વાત અલગ પણ લાવવાની ભગવાન માતાજીની દયા થાય તો લાવશું એમ વાત જો ગાઈસ હોય તો પૂજાને અત્યારે કોક કરી રહી શું કરો પૂજા ચમ બાળી લે કોકનું લુગડું બાળી કૂદું ચમ બાળતી નહીં આ બધું હોય એર્યું ખાલી પેલું એ કરું બાળવું એટલું એવું જો કાપી દઈએ ને તો શું થાય દોરો નીકળે નહીં તો બાળીએ ને એટલે દોરો ના નીકળે એટલા માટે જો આમ ફિનિશિંગ કઈ સારું આવે એટલો એ વાત સાચી વાત છે અરે કોનું? સ્કૂલનું. એટલે તાન તમે આવું કરો છો ના અરે બીજા કોઈનું હોય તો એ તો ફિનિશિંગ તો સારું ચાલવાનું ને એવું તો બરાબર ફિનિશિંગ તો ફૂલ હાલવાનું એવું તો ગાઈસ હોય તો બધા બેસી જશે ખાવાનું બનાવે કે ના બનાવી લ્યા બનાય હા ચમ આ તો બહાર ખાવાનું કોણ ખવડાવે છે કે ખવડાવે તમે કઈ ખુશ નથી ખવડાવે હોટલમાં તમે ખવડાવો હું શું કરું તેજી ખુશીમાં ખવડાવું હા એકદમ તો ના, હાલ તો નહીં હાલ પૈસા બોલે બોલે આવવા દેવો છે હું રૂપિયાની ખુશીમાં ખવડાવું મારા રૂપિયા મળે એટલે ખુશીમાં હા કે બનાવ્યું ખાંગ નહીં બનાવી શું બનાવ્યું બી કોબી બીજું ખીચડી અમારે કે દુસની બેન બહુ મસ્ત છે આ કોણ બસ એટલું જ બનાવ્યું ખાંગ હા એટલું જ બનાવ્યું અને ખીચડી રોટલો ખીચડી લેવા તમે બનાવી લેવા પૂજા પપ્પા ખાવે થાય બ્લાઉઝ લઈશું છે 500 રૂપિયા 550 હમ. જો આ કહી દીધું એવું? 550 બરાબર મને